તમે સુણી લ્યો ને ગિરધારી, હે તમે સુણી લ્યો ને ગિરધારી, આયર જય કય મારે, હે તમે સુણી લ્યો ને ગિરધારી, અરજ કય મારે, પ્રથમ પૂરણ પ્રેમ સુ વંદો ગુરુ ચરણ, પ્રથમ પૂરણ પ્રેમ સુ વંદો ગુરુ ચરણ, તાપટળે ત્રિવિધિના મીટે જન્મ ને મરણ, તાપટળે ત્રિવિધિના મીટે જન્મ ને મરણ, હરિગુરુ સંતની કૃપા થકી ઉપજે નિર્મળ જ્ઞાન, શુદ્ધ ચેતન તુર્યા પદે રહે નિરંતર ધ્યાન, શુદ્ધ ચેતન તુર્યા પદે રહે નિરંતર ધ્યાન, વાણી શકે નહીં વર્ણવી સદગુરુ કેરું સ્વરૂપ, મન બુદ્ધિ પહોંચે નહીં ઉપમા રહિત અનૂપ, મન બુદ્ધિ પહોંચે નહીં ઉપમા રહિત અનૂપ, ગુરુ મહિમાનો પાર કેમ લહું, થાક્યા સરસ્વતી થાક્યા વેદ, શિવ સનકાદિ મુનિ ના લહે એવો બારે ગુરુ ગુણનો ભેદ, શિવ સનકાદિ મુનિ ના લહે એવો ભારે ગુરુ ગુણનો ભેદ, ગોવિંદ થી ગુણયદ કેરા, સદગુરુ કૃપા નિધાન, તન મન ધન અર્પણ કરી નામે નરસિંહ કરે પ્રણામ,
જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી થઈને જા કમજોર. જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી થઈને જા કમજોર. વિવેક રૂપી વારી લઈ નાઈ લે માથા બોળ. જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી થઈને જા કમજોર. સમજણ શું નિરલઈ કળશ માથે ડોળ. સમજણ શું નિરલઈ કળશ માથે ડોળ. આનંદની સોળું ઉડે આનંદની સોળું ઉડે એની ઉડે સોળ. જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી થઈને જા કમજોર. થઈને જા કમજોર. આનંદની સોળું ઉડે એની ઉડે સોળ. જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી થઈને જા કમજોર. વિવેક રૂપી વારી લઈ નાઈ લે માથા બોળ. જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી થઈને જા કમજોર. વૈરાગ રૂપી માટી લઈ એમાં મનડાને રગદોળ. વૈરાગ રૂપી માટી લઈ એમાં મનને રગદોળ. ધોતા ધોતા ઉતરી જાશે ધોતા ધોતા ઉતરી જાશે આ દિલડાની ખોળ. જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી થઈને જા કમજોર. ધોતા ધોતા ઉતરી જાશે આ દિલડાની ખોળ. જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી થઈને જા કમજોર.
માથા બોળ જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી થઈને જા કમજોર જગત બધું ચડ્યું છે આ મોહને સગડોળ જગત બધું ચડ્યું છે આ મોહને સગડોળ બ્રહ્મરસ એ પીધા વિના બ્રહ્મરસ એ પીધા વિના કેમ ઉતરશે મોળ જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી થઈને જા કમજોર બ્રહ્મરસ એ પીધા વિના કેમ ઉતરશે મોળ જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી થઈને જા કમજોર સીતજેનું સિદ્ધ રૂપ થયું જાણે રંગ સોળ સીતજેનું સિદ્ધ રૂપ થયું જાણે રંગ સોળ શોભે છે ભવાની દાસ શશી કળા સોળ જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી થઈને જા કમજોર શોભે છે ભવાની દાસ શશી કળા સોળ જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી થઈને જા કમજોર વિવેક રૂપી વારી લઈ નાઈ લે માથા બોળ જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી થઈને જા કમજોર થઈને જા કમજોર સદગુરુ પરમાત્માની ભક્તિ કરવી એમાં ખાસ કરીને આપણા કોઈ દેહના અવયવોનું કામ નથી. ભક્તિ કરવાને માટે મનનું કામ છે. પણ જ્યાં સુધી મનની અંદર અજ્ઞાન છે એ અજ્ઞાન યુક્ત મન ઈશ્વર ભજનમાં લાગતું નથી. બધા એનો આ પ્રશ્ન છે કે અમારું મન ભજનમાં લાગતું નથી, અમારું મન ભજનમાં લાગતું નથી. તો એનું કંઈક કારણ હોય ને. મને ખાવું હમણાં ભાવતું નથી, મને હમણાં ખાવું ભાવતું નથી, કે આડ કળતર રહેતી હોય. આડ કળતર રહેતી હોય ને ખબર હશે બધાને કે તાવ આવે એટલા દી ખાવું ન ભાવે, પણ તાવ ઉતરી જાય પછી ભૂખો ઉગડે, રોંઢડી કરવી પડે, ખબર છે ને. એમ મન ઈશ્વર ભજનમાં નથી લાગતું તો એનું કારણ છે કે મનમાં અજ્ઞાન છે. અજ્ઞાનયુક્ત મન કોઈ દિવસ ઈશ્વર ભજનમાં લાગતું નથી. એ મનની શુદ્ધિ પહેલા કરવી પડે. ભક્તિ માર્ગમાં સફળ થવું હોય તો પહેલા મનની શુદ્ધિ કરવી પડે, અને મનને શુદ્ધ કરવાને માટે અનુભવી સંતોની જ્ઞાન ગંગા છે. આપણા ભારત દેશની અંદર 68 તીર્થ છે,
68 તીર્થની અંદર 4 તીર્થ મુખ્ય છે, 4 ધામની યાત્રા લોકો કરે છે. 68માં 4 મુખ્ય અને 4માં એક મુખ્ય એ જંગમ તીર્થ મહાપુરુષ છે, જેને જંગમ તીર્થ કહેવામાં આવે છે. એ અનુભવી મહાપુરુષોની જ્ઞાન ગંગાની અંદર આપણા મનની શુદ્ધિ થાય છે, મન નિર્મળ થાય છે. બાકી આ કોઈ પણ પાણી મનની કોર પલાળે નહીં. મનને શુદ્ધ કરનાર અનુભવી મહાપુરુષોનો સત્સંગ છે. રામાયણમાં તુલસીદાસે લખ્યું કે સત્સંગથી ખળ પુરુષો સાધુ થાય છે, પાપી એ પુણ્યવાન થાય છે, અવિદ્યાનો નાશ થાય છે અને સદવિદ્યા પ્રાપ્ત થાય છે. માટે એ ભાઈઓ તુલસીદાસ કે એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત સંત કી હરે કોટી કોટી. થોડામાં થોડો મહાપુરુષોનો સમાગમ પાપીને પુણ્યવાન બનાવે છે. ને એવા દાખલા પીડ્યા છે કે નથી પીડ્યા? કે નથી પીડ્યા? પાપિયા પીર થયા હોય, પાપિયા સાધુ થયા હોય તો એ સંત સમાગમનો પ્રભાવ છે. એટલે આ ભવાનીદાસ સંત કહે છે કે મનને નિર્મળ કરવાને માટે, મનને પવિત્ર કરવાને માટે, મનને શુદ્ધ કરવાને માટે જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી. થઈને જાકમ જોડ, તરબોળ થઈને નાવું. સંતોના સમાગમમાં સત્સંગમાં જવું તો શ્રદ્ધાપૂર્વક જવું, ભાવથી જવું. અને એ મહાપુરુષોની જ્ઞાન ધારાની અંદર આપણે તરબોળ થઈને નાવું. એટલે એકાગ્ર ચિત્ત કરીને એક એક શબ્દને શ્રવણ કરવો. એકાગ્ર ચિત્ત કરીને એક એક શબ્દને શ્રવણ કરવો, એક એક શબ્દને હૃદયમાં ધારણ કરી અને એનું ચિંતન કરવું. જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી થઈને જાકમ જોડ. વિવેક રૂપી વારી લઈ નાઈ લે માથા બોળ. વિવેક રૂપી વારી લઈને તરબોળ થઈને નાઈ લે. કયા વિષય ઉપર વાત થઈ? આ વાતની અંદર, આ સત્સંગની અંદર મુદ્દાની વાત શું આવી? 2 કલાકના સત્સંગની અંદર સાર હું હતો એ ધ્યાનપૂર્વક સાંભળીને સારને ગ્રહણ કરવાનો હોય. સારને ગ્રહણ કરવાનો હોય, ફળના ગર્ભને ખાવાનો હોય, સાલને ગોટલાને નો ખાવાના હોય. સત્સંગની અંદર મુદ્દાની વાત સમજાવવાને માટે ઘણા દાખલા દ્રષ્ટાંતો અપાય ને, એ દાખલા દ્રષ્ટાંતો બહુ યાદ નથી રાખવાના. મુદ્દાની વાત શું હતી એ યાદ રાખવાનું છે. સત્સંગનો સાર શું હતો એ યાદ રાખવાનું છે. અને સત્સંગનો ચોખ્ખા શબ્દોની અંદર પૂજ્ય દાદાશ્રી એવો અર્થો કર્યો છે કે ખરેખર સત્સંગ એને કહેવાય, સત્સંગને સમજાય એને કહેવાય કે જે સત્સંગ દ્વારા તમારું મન સતનું સંગી બને એ સત્સંગનો સાર છે. આ સત્સંગ દ્વારા આપણા મનને સતનું સંગી બનાવવું છે. અત્યારે આપણું મન કુસંગી છે, મનને વિષયોવાળા છે, ઇન્દ્રિયોના વિષયોવાળા, એના કાર્યોવાળા છે. એ મનને કુસંગ છે. એ મનને સતનું સંગી બનાવવું છે. સત એવો આપણો આત્મા છે. જે વિષય સંગી મન છે એને આત્મસંગી બનાવવું છે. એને માટે સત્સંગ છે. આવો સત્સંગ કેરો સાર તો સત્સંગી જાણે. જેને લાગ્યો રંગ અભંગ એ મહાપદને માણે. તજી સર્વે મનના દો. સત્સંગનો સાર જે ગુરુના બાળક છે એને ખબર છે કે શા માટે સત્સંગ કરવો, કે મનને સતનું સંગી બનાવવાને માટે. મનને સતનું સંગી બનાવવાને માટે સત્સંગ છે. આવી વિવેક દ્રષ્ટિથી સત્સંગ કરવાનો છે. સત્સંગ કેરો સાર સત્સંગી જાણે. વિવેક રૂપી વારી લઈને નાઈ લે નાથા બોળ. આવી વિવેક દ્રષ્ટિથી સત્સંગ કરવાનો તો એનો આપને લાભ થાય. જાવાન ખાતર જઈને આવવાન ખાતર આવીને હવે મિત્રનો ફોન છે એટલે જવું તો પડશે ને કલાક વાર તો હાજરી આપી આવી એટલે રડી જાય. આમાં રોડવાનું ન હોય, આમાં ભળવાનું હોય બાપુ.
આમાં રોડવાનું ન હોય, રોડ્યું એ કાંઈ ભમરા ન ઉગડે. એ તો વ્યવહાર હાઈસો. હવે વેવાઈને ત્યાં કથા છે એટલે 2 દી તો ટાઈમ કાઢવો જ પડશે ભાઈ. 2 દી તો જાવું ને એટલે વેવાઈને ખોટું ન લાગે. એટલે વેવાઈને ખોટું ન લાગે એટલે કથામાં જવાનું. આપણા કલ્યાણ માટે નહીં. લગભગ એમ જ છે કે નથી? જાજુ એમ છે કે નથી? ભાવથી ને શ્રદ્ધાથી જાતા હોય ને એમાંથી કાંઈક સાર લેતા હોય તો કાંઈક બીબા ઉપર બીજી ભાઈત ન પડે વાલા. બીબા ઉપર બીજી ભાઈત ન પડે. પણ એમ નથી, એમ નથી. વિવેક રૂપી વારી લઈને નાઈ લે માથા બોળ, જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી થઈને જાકમ જોડ. પણ અમુકને વિવેક દ્રષ્ટિ ન હોય તો વિષયની ખબર ન હોય. એટલે વિવેક દ્રષ્ટિથી સાંભળે છે તે કથાના મર્મને, સત્સંગના મર્મને સમજી અને જીવનમાં એનો સુધારો કરે છે. સુધારો કરે છે. સમજણ શું નીર લઈને કળશ માથે ઢોળ. સત્સંગ છે એ સમજણનું નીર છે ને. એ આપણા જીવનની અંદર સારામાં સારી સમજણ મળે તો સંતોના સત્સંગથી મળે. અને સમજણ રૂપી નીરનો કળશ આપણા મન ઉપર ઢોળતા જ મનની શુદ્ધિ થાય છે. મન માટેની સ્નાન વિધિ આવડી આ છે. મન માટેની સ્નાન વિધિ આવડી આ છે. સમજણ શું નીર લઈને કળશ માથે ઢોળ. આપણે સત્સંગમાં જઈએ, સભા ભલે 1000 માણસની બેઠી હોય, 5000 માણસની બેઠી હોય કે 50,000 માણસની સભા બેઠી હોય, પણ આ બધું મારા માટે છે એમાં આપણે માનવું જોઈએ ને. કે પડખે બેઠા એને માટે સત્સંગ છે કે મારા માટે છે? આપણે આપણા માટે જ ગયા હોય ને. બજારમાં તમે તમારા ઘરનું અટાણું કરવા જાઓ તો તમારા હાટું જ થેલી ભરી છે ને. અને અટાણું થેલી ભરીને આવો એ પાછું તમારે ઘીરે જ લઈ જાઓ કે 2 સફરજન ને શીકુન બજારમાં બજાને દેતા જાઓ? નહીં. મુદ્દો એકાદુય નહીં. આખી થેલી તમારે ઘેર આમાંય બધું લઈ જ જવાનું છે, કોઈને દેવાનું નહીં. બધા શબ્દો આપણે જીવનમાં ગ્રહણ કરી લેવાના છે. આપણે આપણા માટે સત્સંગમાં જઈએ છીએ, આપણા જીવનને સુધારવાને માટે જઈએ છીએ, બીજા માટે નહીં. બીજા માટે નહીં. આ સમજણ આપણે જ લેવાની છે. આ સમજણ આપણે જ લેવાની. સમજણ શું નીર લઈને કળશ માથે ઢોળ. તો જે સમજણનો સત્સંગ થયો હોય એ યાદ રાખીને આપણે જીવનમાં બીજે દેથી એમાં સુધારો કરવો જોઈએ. સત્સંગમાં આવ્યું હોય કે ગુરુના બાળકને કોઈ પ્રકારનું વ્યસન નહીં હોવું જોઈએ તો બીજે દિવસેથી જ એમાં સુધારો થવો જોઈએ. તો તમે થેલી ભરી ગયા તમારા હાટો, નકર નહીં. નકર નહીં. સત્સંગમાં આવ્યું કે સવારમાં ઉઠી અને પહેલાં તમારા માતા પિતાને નમસ્કાર કરવા, એનો આશીર્વાદ લેવો. 98 દિન ન લાગ્યા હોય તો કાંઈ નહીં, પણ પછી બીજે દી ચાલુ થઈ જવું જોઈએ. તો આપણે સમજણ લીધી કહેવાય ને. તો આપણા ઉપર કળશ ઢોળ્યો કહેવાય ને. તો ઢોળ્યો કહેવાય ને. 98 દી જે હાસું ખોટું બોલ્યા એ ભલે, પણ હવે સંતોનો સમાગમ થયો. હવે પછી આપણે જૂઠું ન બોલાય, ખોટે માર્ગે ન જવાય, ઠઠ્ઠા મસ્કરી ન કરાય. આવું જે કહેવામાં આવ્યું હોય, નિત્ય નિયમસર સ્મરણ કરવું, જે કહેવામાં આવ્યું હોય એ બધું બીજે દિવસેથી આપણે અભ્યાસમાં મૂકશું તો આપણે થેલી ભરી ગયા ને તો એ 98 આપણે કામનું, નકર શું કામનું? તમને કાંઈ દર્દ હોય, તમે દવા લઈ આવ્યા, ડૉક્ટરે નિદાન કરીને સારામાં સારી દવા આપી, પણ દવા ઘીરે આવીને મેલ દેવાની હોય કે ટાઈમે ટાઈમ લેવાની હોય? ટાઈમે ટાઈમ લ્યો અને એમાં જે ક્રિયા પાળવાનું કીધું હોય એ પાળો અને દવા ટાઈમ લ્યો તો જ આપણો રોગ મટે ને, કે નકર મટે ખરો? બસ આમાં એમ જ કરવાનું છે. આમાંય એનામ સમજણ શું નીરનો કળશ માથે ઢોળ્યો કહેવાય. નગર કાંઈ ઉગાડ થાય એવું નથી. સાંભળી લીધેથી પૂરતું નથી. વ્યવહાર હાસવવા માટે ન જાવું, આપણી જાતને ભક્ત દેખાડવા માટે સત્સંગમાં ન જાવું, આપણી જાતને હારી કેવરાવવા માટે સત્સંગમાં ન જાવું. સત્સંગમાં આપણા જીવનને સુધારવા જવાનું છે. આપણા જીવનને સુધારવા જવાનું છે. નારદ મુનિનો બોધ વાળિયાને લાગ્યો અને લાગ્યો ત્યાંથી
લૂંટવાનું બંધ કરીને રામ નામની અંદર લાગી ગયા તો વાળિયા ભીલ વાલ્મીક ઋષિ તો થયા ને બાપા. આ તો બધાને ખબર છે કે નથી? જો એણે કળશ માથે ઢોળ્યો કહેવાય કે ન ઢોળ્યો કહેવાય? એણે માથે કળશ ઢોળ્યો કહેવાય ને ઢોળ્યો એટલે એનું મન પવિત્ર થયું, અને પવિત્ર થઈને નામમાં લાગ્યું. તો અભણ માણસે રામાયણ જેવું ગ્રંથ લખી નાખ્યું તો અમારી અક્કલ કામ ન કરે કે એણે હું લખ્યું. ઓહો, ગજબ કરી નાખ્યું, ગજબ કરી નાખ્યું. બસ સમજણ શું નિર્લયને કળશ માથે ઢોળ તો આનંદની સોળી ઉડે. જેમ જેમ સત્ય સમજાય, જેમ જેમ આપણા જીવનની અંદર એ અપનાવીએ, એનો લાભ દેખાય એટલે આનંદ આવે કે ન આવે? જેણે જેણે જીવનમાં ઉતાર્યું, સમજણ લીધી, એ પ્રમાણે વર્તવા માંડ્યા અને લાભ માંડ્યો દેખાવા, એટલે સંતોની પાસે બે હાથ જોડીને કહેતા હોય કે બાપા મેળવું થયું, કામ થઈ ગયું, બીજું તો ઠીક, પણ પરિવારમાં શાંતિ થઈ ગઈ છે, મજા આવે છે, હવે મજા આવે, હવે જીવવાની મજા આવે. એને બધાય ઘરના સભ્યોની અંદર ગુરુ ભક્તિનો ભાવ, પ્રેમ, શ્રદ્ધા, બહુ આનંદ આવે છે, બહુ આનંદ આવે. જેમ જેમ સમજાય ને એમ આનંદ આવતો જાય. અવિદ્યા તજાતી જાય ને સદવિદ્યા પ્રાપ્ત થતી જાય, અવિદ્યા તજાતી જાય ને સદવિદ્યા પ્રાપ્ત થતી જાય, એમ જીવનમાં આનંદની સોળ્યું મંડે ઉડવા. આનંદના ઉભરા મંડે આવવા. ઓહો, આટલા વર્ષ હાવ અંધારામાં જ કાઢ્યા, આટલા વર્ષ આપણા ગેપમાં વૈયા ગયા. ઓહો, હવે મજા આવે છે. સમજ્યા પછી જીવન જીવવાની કાંઈક ઓર મજા આવે છે, ઓર મજા. હવે દંપસાણા મટી ગયા, પારકી પંચાયત મટી ગઈ, કોક શું કરે એ જાણે ને એનું જીવન જાણે, આપણે શું લેવા દેવા? હવે આપણે આપણું કરી લઈએ. આ તો જગત છે, જગતને થોડા આપણે બાપા સુધારી શકીએ. આપણું જીવન સુધરે તોય ઘણું વાલા, આપણું જીવન સુધરી જાય તોય ઘણું. અને એનો લાભ દેખાય છે જ નથી દેખાતો, દેખાય છે જ નથી દેખાતો, એના પુરાવા હોતો હોય. આ તમારી મુંબઈ માયાનગરી કહેવાય, બરાબર? બરાબર, તમે બધા કહો, હું એકલો નહીં, ક્યાંક મારી માત નાખતા નહીં. આ પ્રવૃત્તિમય યુગ, અને અત્યારે ભૌતિકવાદ ટોઈસ ઉપર ચડી ગયો છે. આવા સમયની અંદર આપણા યુવાન દીકરાઓને દીકરીઓને સદગુરુ વાલા લાગતા હોય ને ભક્તિ ગમતી હોય, સાથી ગજ ગજ ઉલળવી જોઈએ બાપુ. હા, સાથી ગજ ગજ ઉલળવી. હો, અગર આમાં ભાઠે ભરાઈ જતા જરાય વાર નથી. હો, આમાં ભાઠે ભરાઈ જતા જરાય વાર નથી. એટલા દૂષણો ફેલાય છે ને એટલું આ કળિયુગ જમાવટ કરે એ હાવ હાસું જ છે, એ આવો હાસું છે. પણ સંતોની સાયામાં હોય ને તો એનો લાભ દેખાય, સત્સંગનો ફાયદો દેખાય છે, સત્સંગનો. અને ભક્તિ છે ને એ આપણી બુદ્ધિની અંદર સારા વિચારો આપીને ભક્તિ આપણું એ રીતે રક્ષણ કરે છે. ભક્તિ આપણા જીવનમાં હોય એટલે આપણા વિચારની ધારાઓ સારી હોય, આપણે કુસંગ કરવાનું મન ન થાય, ખોટે માર્ગે જવાનું મન ન થાય, ખોટી રીતે રજળપાટ કરવાનું મન ન થાય. નકર આમાં ઘણું આવે બાપુ, ઘણું આવે છે, ઘણું આવે છે. એટલે સત્સંગનો લાભ દેખાય છે, અને દેખાય અને જીવનમાં એનો લાભ થાય એટલે આનંદ આવે કે ન આવે? આ મહારાજની વાત હાવ સાચી છે કે સમજણ શું નિર્લયને કળશ માથે ઢોળ તો આનંદની સોળ્યું ઉડે, અને એની ઉડે સોળ જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી થઈને જાકમ જોડ. જેમ જેમ સત્ય સમજાય એમ જીવનમાં આનંદ આવતો જાય. એમાં ભલે અટાણું કહું છું, આ 52 ડિગ્રી તાપમાન હોય ને આખા દેશ, આપણા દેશની અંદર બધે ગરમી પડતી હોય, પણ ઉનાળાના સમયમાં તમે જેમ હિમાલયની નજીક જતા જાઓ એમ ઠંડક મળે કે ન મળે? ભલે ધોમ ઉનાળો હોય પણ હિમાલયની નજીક જાઓ એટલે તમને ઠંડક મળે ને મળે, ભલે ને તપતો હોય. એમ કળિયુગ ગમે એટલો હોય અને સંતોના અને સત્સંગની નજીક જાઓ ને એટલે ઠંડક મળે બાપુ. કળયુગ ભલે ને આટા મારતો, પણ આપણે હિમાલય તરફ પ્રયાણ કરવું એટલે તો આપણે ટાઢોળાને જ ફરવા જાય છે, ઠંડક લેવા જ ફરવા જાય છે. બસ જીવનમાં શાંતિ લેવાને માટે, કળયુગ રૂપી કરણીથી બચવાને માટે. અને ભાગવતની અંદર કહેવામાં આવ્યું છે કે કળિયુગના મળોને ધોવાને માટે ઉત્તમમાં ઉત્તમ સત્સંગ ને હરિકથા છે. કળિયુગના મળ ધોવાને માટે, કળિયુગના મલિન
મેલોને ધોવાને માટે હરિકથા અને સત્સંગ એ આ અજ્ઞાનરૂપી વૃક્ષને સંસારરૂપી વૃક્ષને કાપવાની કુવાડી છે. ભાગવત એમ બોલે છે, ભાગવત બોલે છે. સમજણ શું નિર્લય કળશ માથે ઢોળ તો આનંદની સોળ્યું ઉડે એની ઉડે. 16 જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી થઈને જાકમ જોડ. વૈરાગ રૂપી માટી લઈ એમાં તારા મનને રગદોડ. અતિ વૈરાગ્યથી સ્મરણ તો કરવાનું પણ વૈરાગ્યથી, વૈરાગ્યથી. યોગ સૂત્રની અંદર લખવામાં આવ્યું છે કે અભ્યાસ અને વૈરાગ્ય વડે ચિત્તનો નિરોધ થાય છે. ચિત્ત વૃત્તિ બ્રહ્માકાર થાય છે. માટે એન કેન પ્રકારે અભ્યાસ કરવો. યોગ સૂત્ર. અભ્યાસ વડે વૈરાગ્ય વડે ચિત્તનો નિરોધ થાય છે, ચિત્ત બ્રહ્માકાર થાય છે. એટલે અતિ પ્રયત્ને પણ અભ્યાસ કરવો, અતિ પ્રયત્ને પણ અભ્યાસ કરવો. ધ્યાનને ધારણા કાયમ રાખવી, કાયમ કાયમ કરવો અભ્યાસ વૈરાગ્ય વડે. અભ્યાસની સાથે વૈરાગ્ય જોઈએ છે. હું એમ કહું છું કે ગમે એટલો કિંમતી સાબુ હોય, કિંમતી સાબુ, પણ કપડાનો મેલ ધોવાને માટે સાબુની આરે પાણી જોઈએ કે ન જોઈએ? કે કોઈ એવી કંપનીનો હોય એવો સાબુ નીકળો પાણી વગર ખાલી સાબુથી ધોવાઈ જાય, ધોવાઈ જાય. એમ સમરણની સાથે વૈરાગ્યનું જળ જોઈએ છીએ. ભાવ શ્રદ્ધા વિશ્વાસ જોઈએ છીએ. અતિ વૈરાગ્ય, જેને 4 પ્રકારના વૈરાગની અંદર ચોથો વૈરાગ્ય વશીકૃત નામનો વૈરાગ કહેવામાં આવે છે. કે તમારા પુણ્ય પાસે પ્રમાણે તમારી પાસે સંપત્તિના ઢગલા હોય, ભોગવવાના ઢગલાબંધ સાધનો હોય, છતાંય તમારા વૈરાગ્યમાં ખામી ન આવે અને ક્યાંય તમારું મન ન લોભાય. એ ચોથો વશીકૃત નામનો વૈરાગ્ય છે. અને આ વૈરાગ્યવાન ગ્રહણ ત્યાગી રહે છે એવો શાસ્ત્રોનો મત છે. આવો વૈરાગ્યવાળો ગ્રહણ ત્યાગી રહે છે. આ શાસ્ત્રોના મત ઉપર ઉગારામ દાદાએ કીધું ગ્રહણ ત્યાગી બુદ્ધિ ઉઠાવે. આત્મ રહે ગુલતાન હંસાગર સોહમ અપના. આને નિરંતર ભજે એનું કોટી કોટી વાર હોય. ગ્રહણ કરવા સતાય ત્યાગી, સતાય ત્યાગી, ક્યાંય મન લોભાય નહીં. એ ગ્રહણ ત્યાગી ચોથા વૈરાગ્યવાળાની ઉગારામ દાદા વાત જે શાસ્ત્રોમાં કીધું એણે એની અનુભવ વાણીમાં કીધું. ગ્રહણ ત્યાગી બુદ્ધિ ઉઠાવે, આત્મ રહે ગુલતાન. આવા વૈરાગ્યથી જે સ્મરણ કરે એ આત્મ સ્વરૂપની અંદર કાયમને માટે ગુલતાન બનીને રહે છે. હંસાગર સોહમ અપના. આને નિરંતર ભજે વૈરાગ્યથી, ભાવથી. હંસાગર સોહમ અપના. આને નિરંતર ભજે. એનું એક વાર નહીં, ઉગારામ દાદા કે કોટી વાર કલ્યાણ હોય, કોટી વાર કલ્યાણ હોય. તો એ મહાપુરુષોના જીવનમાં આપણે જાણવા મળે. નરસિંહ મહેતાને પહેલાથી વૈરાગ હતો. કાકા ઠાકી ગયા ધંધે ચડાવવામાં, મન કે રાધે ગોવિંદ સિવાય લાગ્યું ને ભાઈ પા મૂકીએ. ભાઈએ 1-2 ધંધે લગાડ્યા પણ એણે કંઈ કર્યું. પણ એના વૈરાગની સાપ ભાઈ ઉપર ઉપસી. એટલે એને ઘરવાળીને કીધું કે નરસૈયો કાંઈ કામ નહીં કરે. એની ઘરવાળી છે એ તને ઘરકામમાં મદદરૂપ થાય, પણ આ કુળદીપક છે ને આપણી 71 પેઢીને તારે એવો છે અને આપને ભગવાને ઘણું દીધું છે. તાર નરસૈયાને કંઈ કહેવું નહીં. એ જ્યારે આવે ને તે ખાવા દઈ દેવું બસ. કે ભલે નહીં બોલું, પણ આનો વૈરાગ એવો, ખાવાય ટાઈમે આવવું જોઈએ ને, વૈરાગ એવો. ક્યારેક સાંજનું ખાવા રાતે 12 વાગે આવે ને હાકર ખખડાવે, ભાભી ઉઠો મને ખાવા દ્યો. હવે એવા ટાઈમે ખડકી ઉગાડવી એને ખાવા દેવું, એ ટાઈમે વાસણ માંજવા, એવું તો ખરું. ક્યારેક બપોરનું ખાવા 3 વાગે આવે, ભાભી હુતા આવે, ભાભી ઉઠો
મને ખાવા દ્યો. થોડા ટાઈમ ભાભી એ તો એ લાવ્યું, પણ આનો વૈરાગ જ એવો. એમાં એક દી બપોરનું ખાવા 3 વાગે આવ્યા અને ભાભી ખાઈ પીને ખાટલીમાં ઠામણા ઊંધા વાળી અને લંબાવેલું અને ઘસઘસાટ ઊંઘ આવી ગયેલી અને આણે ખાકર ખખડાવી, ભાભી ઉઠો, મને ખાવા દ્યો. ને ખીજાઈ ગયા ભાભી કે તને ભાન છે કે નહીં? તમે બેના શિયાર થયા, તારો ભાઈ કેટલાક ના જોતરા તાણે ખાવા આવું એ તારાથ નથી થતું. અને કાંઈ કહી તો ભાઈરે આવડી ગયું, રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ ના રોટલા થાય છે. ખીજમાં ભાભીએ કહી દીધું, ખબરદાર, આજથી જો કોઈ દી મારા ઘરમાં રાધે ગોવિંદ બોલ્યો તો નરસિંહ મહેતાને કોઈ દી ખોટું ન લાગે. આ શબ્દ ઉપર ખોટું લાગી ગયું કે મારા ઘરમાં રાધે ગોવિંદ બોલ્યો છો તો. નરસિંહ મહેતાએ વિચાર કર્યો કે જે ઘરમાં મારા નાથનું નામ ન લેવાય અહીંયા મારે ન રહેવાય. ફળીમાંથી જ પગ પાછા વળી ગયા, ફળીમાંથી જ પગ પાછા વળી ગયા. ક્યાં જાવ એ નક્કી નથી. પગ માંડ્યા હાલવા. ગિરનારના પેટાળની અંદર ઇન્દ્રેશ્વર મહારાજનું મંદિર છે, ભગવાન શિવનું. એ તરફ એના ભાવને લઈ અને વૈરાગ્યને લઈને દામોદર ગુરુનું ત્યાં મળવું થયું. શિવ સ્વરૂપની ઉપાસના બતાવી અને શિવ સ્વરૂપની ઉપાસના કરતા એમ કહેવાય છે કે ભગવાન શિવ પ્રસન્ન થયા અને માથે હાથ મૂક્યો કે નરસૈયા તારી જે ઈચ્છા હોય એ માગી. એણે ઉસુ જોયા વિના પગ પકડી લીધા કે બસ પ્રભુ, તમે મળ્યા પછી કાંઈ માગવાનું જ ન હોય, કે કાંઈ ઈચ્છા કે કાંઈ નહીં પ્રભુ, તમે મળ્યા પછી કાંઈ માગવાનું હોતું નથી. તમને વાલું હોય એ મને આપો, મને તો મારી ભક્તિ વાલી છે એ આપો. આ વૈરાગ. ઈશ્વરે પ્રગટ થઈને એમ કીધું, માગ માગ, તોય ભક્તિ સિવાય કાંઈ ન માગ્યું. આ વૈરાગ છે. આ વૈરાગ સાચો છે. આ વૈરાગ સાચો છે. બાકી સ્ટન્ટમાં આવી જાઓ ને કદાચ કડીક વૈરાગનો ફણગો ફૂટ્યો હોય ને ઘર મૂકીને વહી જાવ, એ વૈરાગ કઈ જાજી વાર ટકે નહીં. એ વૈરાગ જાજી વાર ન ટકે. ના, એ વૈરાગનો પાછો ઘેરાગ થઈ જાય, કઈ થઈ જાય ખબર જ ન પડે. આપણે ઘણી વાર દ્રષ્ટાંત કહીએ ને કે પ્રજાપત બોલો ઘરવાળી કાંઈ કામ સીંધે એટલે ખીજાઈ જાય. ડબ નહીં કરવાનું, સમજી? હું થઈ જઈશ બાવો, પછી શું કરશો? કઈ ભીમ આવે ને ડબ નહીં કરવાનું, હું થઈ જઈશ બાવો. એક દી ઘરવાળીએ ઘણો ટાઈમ આમનું હલાવ્યું. એક દી સવારના પોરમાં કંઈક ખીજાઈ ગયો, તને કીધું નથી હું થઈ જઈશ બાવો, ને ઘરવાળી નિયમિત આવી ગઈ કે થઈ જાવ એટલે આપણા કુળનું કલ્યાણ થાય. થઈ જાવ એટલે આપણા કુળનું કલ્યાણ થઈ જાય. અને જણ વટમાં આવી ગયો અને એમનેમ નીકળ્યો. શિરામણ નહોતું કર્યું, ભૂખ્યો. તામા સીમાડે વહી ગયો. સીમાડે ભગવાન શિવનું મંદિર, ત્યાં બેઠો. ખાવાનું ટેવ હોય, નાસ્તો મળે નહીં, થોડોક પસ્તાણો જણ. સીમાડે ગયો ને ત્યાં વૈરાગ મીંડો ઠરવા. વૈરાગ મીંડો લિયોનાની ટાંકીમાં કેટલું પેટ્રોલ, એ કેટલાક કિલોમીટર જાય, 2-3 લીટરની ટાંકી હોય, કેટલેક જાય. તો એ શિવ કર્યું. 10 વાગ્યા, 11 વાગ્યા, 12 વાગ્યા, અને તળેડીને ભૂખ લાગ્યો. હાલો ખાઈને બાવો થયો હોત ને તો એ સારું હતું. ભૂખ્યા થવાઈ ગયો. આ
આ બધી સગવડવાળી ભક્તિ છો. ગ્રસ્તાશ્રમમાં રહીને ભક્તિ કરવી ને સવારમાં ઉઠો ને 1 કલાક નાસ્તો તૈયાર હોય, ક્યારેક ઉત્પમ ને બટેટ પાવ, હું કે ઓલું બટેટા પૌવા હે ઘણું આવે, ઈડલી સંભાર ને. હવે ન્યા કોણ ખાવા દેવા જાય? ખરો જણ પસ્તાણો. અમાય વાય આવો ઉનાળાનો સમય ને લૂ હાટકે, જણ કંટાળી ગયો, ભારે ભૂખ થયું. હવે એમને રોંડો થઈ ગયો, 4 વાગ્યા. અને ઘરવાળીએ વિચાર કર્યો કે હવે આ તો સાધુ થઈ ગયા. મને મારા પિતાએ ઠામ ગળવાનું કામ શીખવાડ્યું છે કે હવે કરવું જ જો મારે. આજથી શ્રી ગણેશાઈ કરું. ખડકી બંધ કરી છોકરા હારે લઈ ગધેડું લઈને માટી ખોદવા ઉપડી. કુદરતને કરવું જોગાન જોગી, એ મંદિર ઢાળી ગઈ. મંદિર નજીક જતા છોકરા રોવે, ખીજાતી જાય. તમે તમારા બાપ જેવા, તમારા બાપ જેવા થયા. આવડા મંદિરમાં બેઠો બેઠો સાંભળી ગયો છે મારી ઘરવાળીનો અવાજ, કારણ કે રિંગટોનની ખબર હોય ને, છે ઘરવાળીનો જ અવાજ. ખરેખર ઈ જ મંદિર આડેથી ગધેડું લઈને નીકળીને છોકરાને ખીજાતી આવે એટલે આવડો આગિયો કે છોકરા હસવા, એ તમારું બાયડીઓનું કામ નહીં, અમારું કામ, એમ કરીને ભેળો થઈ ગયો. એ વૈરાગ કેટલાક દી ટકે, કેટલા દી ટકે. પણ પ્રહલાદને એના પિતાએ કીધું કે હે પ્રહલાદ બેટા, અટાણે ઉદયથી અસ્ત સુધીનું રાજ મારું છે. એ રાજ તને આપી દઉં, પણ વિષ્ણુની ભક્તિ ન કરતો. આ રાજ તને આપી દઉં, પણ જો વિષ્ણુની ભક્તિ ન કરતો, પણ આને ચોથો વૈરાગ હતો બાપુ. હા, કે પિતાજી લોહીથી ખરડાયેલ રાજને મારે શું કરવાનું છે? હું જે રાજને પામ્યો એની બરોબર તમારું રાજ તો તણખલા જેવું છે, એ મારે નથી જોતો. અગર બાપા ખુરશીની વાત આવે, અહીંયા હારા હારા મોઢામાં થૂકવું આવી જાય. આવી જાય કે ન આવી જાય? કે ન જોઈ પિતાજી આ વૈરાગ. હા, રાણો મીરાને કે આ સાધુડાનો સંગ મૂક, હરિકીર્તન કરવાનું બંધ કર, રાજ રીત પ્રમાણે રે તો તું જે કે આપું. હો નહીં કે તો હો ને રાણો મટી દે એમ હતો. મીરા કે નહીં રાણાજી, મારે તો તુલસીની માળાને પ્રેમનો સુડલો શીલ સંતોષના શણગાર, અવલ ઘરેણું મારા અંગની ઉપર મારે હવે બીજો શું કરવો હોય શણગાર. હરિભજનની મારે અટક પડી છે, પ્રભુ ભજનની મારે ટેવ પડી છે. હોનારી હતી તો હોઈ મીરાને રંગ લાગ્યો હરિનો. હરિગુણ ગાઈ તો રાણા સત્યા કહેવાય, મન થયા છે ગુણ નામી. તમારે ને મારે હું હૈયારું, અમે સેવક ને તમે સ્વામી. આ માર્ગે હાલો તો, નકર તમે તમાર માર્ગે ને મીરા મીરાને માર્ગે. આ વૈરાગ છે. હા, મારે તો ગિરધર માતા, ગિરધર પિતા, ગિરધર બંધુ ને ભાઈ, ગિરધર વિના મારે ઘડીએ નો હાલે, એમ કહીને બોલ્યા છે મીરાબાઈ. હરિભજનની મારે એક અટક પડી છે, પ્રભુ ભજનની ટેવ પડી. હોનારી હોય મીરાને રંગ લાગ્યો હરિનો. આ વૈરાગ છે. માતા મેનાવતીએ ગોપીચંદને કીધું કે બેટા, તારી જેવી કંસન જેવી કાયા છે એવી જ તારા પિતાની હતી, પણ મારી આંખની સામે આ શમશાનની અંદર રાગ થઈ ગઈ, માટે આમાં બહુ મોહ ન કર. જિંદગીનો છેડો સુધારી લે તો સારું, નકર આમાં ક્યાંય મેળ આવે એવું નથી. માતાના વૈરાગ્ય સભર વસન સાંભળીને ગોપીચંદ નાતા હતા. પોતાનો જન્મદિવસ હતો, ઉત્સવ હતો,
પણ માતાના વૈરાગ્ય સભર વસન સાંભળીને એમને ભીને પોતીએ ગુરુ જાલંધરનાથનું ચરણ લઈને ભેખ ફેરી લીધો. આ વૈરાગ છે, આ વૈરાગ છે. વૈરાગ હોય એ વૈરાગ ક્યાંય પણ લોભાય નહીં, ક્યાંય પણ આસક્તિ ન બંધાય, એ ઉત્તમ પ્રકારનો વૈરાગ છે. ભેખ પહેરી ગોપીચંદ નીકળી ગયા, તોય માતા મેનાવતીને સંતોષ ન થયો કે બરાબર આનામાં ત્યાગવૃત્તિ છે ને, બરાબર ત્યાગવૃત્તિ છે ને. જોવા હાટુથી માં જંગલમાં જ્યાં હતા ત્યાં વાહે ગયા, ગળવાળું ગોદડું કરી જ્યાં ગોપીચંદ ધ્યાનમાં બેઠા હતા ત્યાં પડખે બેહી ગયા. ગળવાળું ગોદડું એટલે માખ્યું આવે. ગોપીચંદને માખ્યું મંડી હેરાન કરવા, એટલે જોયું કે કોક બેઠું. હે કોણ આયે? યોગી કા આસન હે, ચલ જા અહીંથી, ચલ જા, ચલ જા. સમજતે નહીં, આ યોગી કા આસન હે. માતા મૈનાવતીએ મનમાં વિચાર્યું કે એણે રાજ થઈ ગયું, પણ આ મારો આસન એક ઝાડવાની સાયાનો મોહ એ બંધન કરતા થાય, બંધન કરતા થાય. ત્યાંથી ભરથરી જે ઝાડના સાંયે બેઠા બેઠા ભજન કરતા હતા એની પાસે ગોદડું ઓઢીને બેસી ગયા. એને મંડી માખ્યું સંતાપવા. જોયું કોઈ અહીંયા આવ્યું છે એટલે એ ઝાડવું મૂકીને બીજે વહી ગયા ગોપીચંદ. માતાજી ત્યાં વાહી ગયા. થોડી વાર ધ્યાનમાં બેઠા, ન્યા પડખે બેઠા, ન્યા મંડી માખ્યું સંતાપવા. એટલે ગોપીચંદ ઉઠીને ત્રીજે ઝાડવે, માતાજી ન્યા વાહી ગયા. ન્યા મંડી માખ્યું સંતાપ, એટલે ઉઠીને ચોથે ઝાડવે જવા જાય છે, ગોદડું ખસેડી નાખ્યું. અરે માં તમે કે આ ગોપીચંદ તારો વૈરાગ્ય બરાબર છે, ઓલા ભરથરી તારો વૈરાગ્ય બરાબર છે, પણ ગોપીચંદને કહેજે કા રાજ પાછું સંભાળી લે અને કા ગુરુ દત્તાત્રેયનો સમાગમ કરે, જેને કોઈ પ્રકારનો આગ્રહ નથી. એટલે ભરથરીએ જઈને કીધું ગોપીચંદ તમે ધ્યાન કરતા હતા ને આ કોઈ ગંદુ ગંદુ આવ્યું થયું? કે આ ગંદુ ગંદુ નહીં, માતાજી આપણી પરીક્ષા કરવા આવ્યા હતા. મેનાવતી હતા, શું વાત કરો કા? કે એણે કીધું છે કે કા રાજ પાછું સંભાળી લે અને કા ગુરુ દત્તાત્રેયનો સમાગમ કરે. એક ઝાડ આ મારું છે ને આ મારું આસન છે, એ મોહય બંધન કરતા થાય, એ મોહય બંધન કરતા થાય. કે હું દત્તાત્રેયને કેમ ઓળખું કે જેને જીવનમાં કોઈ પ્રકારનો આગ્રહ ન હોય, એ દત્તાત્રેય ભગવાન. એટલે ગોપીચંદ જંગલમાં ફરતા ફરતા દત્તાત્રેયને મળવાને માટે ફરે. કોઈ સંન્યાસી કોઈ સાધુ મળે એટલે ઝાડની ડાળ કાપીને બતાવે, બાપુ કિસી કી ડાલી, જેની હોય નહીં કે લીમડાની હોય તો લીમડાની, લીમડાની તો આ કે નહીં બાપુ લીમડાની નહીં પીપળાની. ચલ જા હમ સાધુ લોગ કો બનાતે હૈ. એટલે આ સમજે કે આ દત્તાત્રેય ન હોય. 6 મહિને ભેટો થયો. ઝાડની ડાળ કાપીને બતાવી, બાપુ કિસી કી ડાલી, કે લોકો લીમ કી બોલતા હે, લીમડાની લોકો બોલે ભાઈ. કે નહીં બાપુ તમને કઈ ખબર નથી પડતી લાગી, પીપળાની. આ તો પીપલ કી. બાપુ તમે આયા કરશો, પીપળાની નથી વડલાની, આ તો વડકી. બાપુ વડની નથી, આ તો બાવળની, આ તો બાવલકી. અને ડાળનો કીડો ઘા અને ચરણમાં લેટી પીડા, તમે ગુરુ દત્તાત્રેય છો? કે લોકો કહે છે ભાઈ કે આ તમારો આગ્રહ કેમ છૂટી ગયો? મેં કેટલા નામ ફેરવીને કીધા તોય તમને રોષ ન થયો, તમને કાંઈ મારા પ્રત્યે કરુણા ન થઈ. જે કીધું એમાં આયા આય કરી કે મને ખબર હતી કે એ લીમડાની છે, પછી તું ગમે એટલા નામ ફેરવી ડાળ ક્યાં ફરી જતી, તેમાં તારું પેટ્રોલ બળ્યું, મારે હું. પણ આગ્રહી જીવન હોય ને, હું કવિ જાશો, હું કવિ જાજો, તમે બધા ખોટા. આ તો ભજન કર્યું હોય ને એના આગ્રહ છૂટે બાબુ. અતિ વૈરાગ્યથી જેણે નામ સ્મરણ કર્યું હોય ને એનો આસક્તિ આગ્રહ છૂટે. આવી વૈરાગ રૂપી માટી લઈ અને એમાં તારા મનને રગદોડ. અતિ વૈરાગ્યથી નામ સ્મરણ કર
તો ધોતા ધોતા ઉતરી જાય છે આ દિલડાની ખોળ. હંમેશના અભ્યાસ કરતા કરતા દેહાધ્યાસની ખોળે ઉતરી જાય છે. મનોદશાનો લય થઈ જાય છે, મન બ્રહ્માકાર થઈ જાય છે. ધોતા ધોતા ઉતરી જાય છે આ દિલડાની ખોળ. જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી થઈને જા કમજોળ. જેને ખોળ ઉતરી ગઈ અખા ભગત જેવાએ ગાયું, સારા કહે કોઈ બુરા કહે ઓ તો અપની મતિ અનુસારા. સારા મોળા લોહા પારસ પરસે સોન ભૈયા આખા સોનારા. કોઈ સારા કહેતો હોય ભલે ને કોઈ ખરાબ કહેતો હોય ભલે, પણ સારું મોળું લોઢું જે પારસને પરસે એ સોનું બની જાય. મને ખબર છે કે હું અખો મારા સદગુરુ પારસને પરસીને હોનું બની ગયો. લોકો પછી ભલે ને બગડી ગયો ટળી ગયો ગમે એવો કે, પણ હું હોળવોળું બની ગયું પાકું જ છે. એ વાત પાકી જ છે. સારા કહે કોઈ બુરા કહે ઓ તો અપની મતિ અનુસારા. સારા મોળા લોહા પારસ પરસે સોન ભૈયા આખા સોનારા. ક્રિયા કરાવા કશું भी नाही સહજ में प्रियुजी को पाया. मोहे तो आनंद अद्भुत आया. હા હે માટીની અંદર વૈરાગરૂપી માટીની અંદર મનને રગતોળતા ખોળ ઉતરી ગઈ એનો આ પુરાવો. નરસિંહ મહેતાએ નાતને કહી દીધું તમારે જેવો કેવો હોય કયો ને હું ક્યાં ના પાડું. એવા રે અમે એવા અને તમે કહો તો તેવા. ભક્તિ કરીએ છીએ છતાંય ભ્રષ્ટ કહો તો કરશું દામોદરની સેવા. તમારે કેવું હોય કયો ને મને શું વાંધો, મને શું વાંધો. પણ ભાઈઓ સગડા સાથમાં હું એક ભૂંડો તો જાઓ ભૂંડાથી નહીં. ભૂંડો તમારે મન માને એમ કહેજો, પણ મને નેહ લાગ્યો છે ઊંડો. આપણું કે 750 ખોરડું નાગરનું છે, એમાં કોઈ યુવાનો દારૂ પીએ, કોઈ રંડીબાજ કરે, કોઈ પ્રપંચ કરે, કૂડ કરે, કપટ કરે. નરસિંહ મહેતા કે એ કોઈ ખરાબ નહીં અને હું ભગવાનનું ભજન કરું એ ખરાબ. એમ સગડા સાથમાં હું એક ભૂંડો તો કે જાઓ ભૂંડાથી નહીં ભૂંડો. તમારે જે હોય કેવો કયો ને હું ક્યાં ના પાડું છું. કેવો એવો કયો, તમારે મન માને એમ કહેજો, મને કાંઈ વાંધો નથી. એટલે મર્મ ભાષામાં નરસિંહ મહેતાએ કહી દીધું થાય કરી લેજો, બાકી ભક્તિ કરવી છે. આ વૈરાગ છે, આ વૈરાગ છે. તમારે મન માને એમ કહેજો, પણ નેહ લાગ્યો છે ઊંડો. હવે આ ઊંડો એવો ઘા લાગી ગયો છે, એવો નેડો બંધાઈ ગયો છે કે ભાઈ સાહેબ હવે એ છૂટશે નહીં, એ છૂટશે નહીં. બાકી તમે કહો આ કર ને આ કર, પણ હવે કરવાની ઈચ્છા ન થાય. કારણ કે કરમ ધર્મની વાતો જેટલી તે મુજને નો ભાવે. સગળા પદાર્થ જેના થકી પાવું એ મારા નાથની તોલે બીજું કાંઈ ન આવે. અભ્યાસ કરીને જે ડૉક્ટર થઈ ગયો, વકીલ થઈ ગયો, ન્યાયાધીશ થઈ ગયો, પછી તમે એને કહો કે સાહેબ બોલો કલમ નો કહ્યો ખટારાને કહીએ ભાઈ એક દી બોલતા હતા, પણ હવે તો ડિગ્રી મળી ગઈ. ડિગ્રી ગયા પછી લખોટા ગણે ખરા, ગણે ખરા. એમ બધું કરવાનું હોય છે, પણ ડિગ્રી મેળવવાને માટે. ડિગ્રી પ્રાપ્ત થયા પછી કે પછી નહીં, પછી તો એના સ્વરૂપની લીજત લેવાની છે, એના સ્વરૂપનો આનંદ લેવાનો છે. કરમ ધર્મની વાતો જેટલી તે મુજને નો ભાવે. સગળા પદાર્થ જેના થકી પાવું એ મારા નાથની તોલે બીજો કોઈ નો આવે. હળવા કર્મનો નરસૈયો મને તો વૈષ્ણવ વાલા. મારા હરિજનથી ભક્તોથી અંતર રાખે એના તો ફોગટ ફેરા ઠાલા. આ વૈરાગ્યના શબ્દો છે, આ ખોળ ઉતરી ગઈ એના શબ્દો છે, આ ખોળ ઉતરી ગઈ એના શબ્દો છે. આપણે ગાતા હોય બોલે ને બોલવા દઈ, આપણે રામ ભજનમાં રહી. રહી તો જોવો, ખાલી ગવાય રહેવું બહુ અઘરું બાપુ. ખાલી ગાવાનું હોય, કથા વાર્તા હોય, સત્સંગ હોય, અહીંયા તાલીઓ પાડીને ગાઈ નાખે, બોલે ને બોલવા દઈ. કોક બોલે જ ખબર પડે શું થાય છે. એવું નથી. આપણા ઘરની વાહે આપણી કોઈક વાતો કરતા હોય, બારી ખોલીને કહી દે કે અમારી વાતો ન કરો, અમે જેવી ના હોય એવી ના, અમારે કંઈ નહીં કહેવાનું, તરત કહી દઈએ.
નિર્મળ ગંગાના પ્રવાહ જેવા સંતોના જીવન એને લોકોએ ગમે એમ કીધું, એને સામું જ એને ન જોયું. એને ખબર છે ખોલ ઓલું હોનું થઈ ગયું છે. જગત માને તોય ભલે, ન માને તોય ભલે, કારણ કે પોતાની સ્થિતિની પોતાને ખબર છે. અનુભવ્યું છે, અનુભવ્યું છે. 3 ને 2 5 થાય આ તાળો મળી ગયેલો દાખલો છે. પછી કોઈ 7 કહેતોય ભલે ને કોઈ 9 કહેતોય ભલે, પણ આપને ખબર છે ને કે 3 ને 2 5 થાય વાત પૂરી થઈ ગઈ. એમ કંઈક નક્કીપણું તો હોવું જોઈએ ને. ભક્તિ માર્ગની ભલામણા કંઈક નિષ્ઠા તો હોવી જોઈએ ને, નક્કીપણું તો હોવું જોઈએ ને. હે, બસ નામનો નેડો બાંધવાનો છે. સમજણ શું નિર્લયને કળશ માથે ઢોળ ધોતા ઉતરી, વૈરાગ રૂપી માટી લઈ એમાં મનને રગદોડ ધોતા ધોતા ઉતરી જાય છે આ દિલડાની ખોળ. પણ જગત બધું ચડ્યું છે મોહને સગડોળ. ધર્મને બાને ભક્તિને બાને મોહ પોસાઈ રહ્યો છે. આ બ્રહ્મરસ પીધા વિના એની કેમ ઉતરશે મોળ. ધર્મ ભક્તિને બાને મોહ પોસાય છે. કે ભાઈ આપણા ઘરમાં ભગવાન બિરાજે છે, પણ આપણે રોજ નવો નવો થાળ ધરાવીએ. ક્યારેક ઘેવૈયા લાડુ, ક્યારેક સેવૈયા લાડુ, ક્યારેક મગજના લાડુ, ક્યારેક સુરમેશ્વર, 8 દી ફરસાણ, ભજીયા, પાવભાજી, પકોડા. ભગવાનથી આપણે શું વધારે હોય? રોજ નવા નવા ચાક. ભગવાનથી શું વધારે હોય? ફ્રૂટ હોય, ક્યારેક પપૈયું છે, શીકું છે, કેરીના ટાઈમે કેરી. ભગવાનથી શું વધારે હોય? કે તારા ભગવાન હોજા છે, જેટલો થાળ ધરાવી તને પાછો દઈ દે છે ને એટલે તને પોહાય છે. મા બાપ વધારે ખાય તો એની રોટલીઓ ગણતી હોય. બાપા કેટલા ખાવા દે ની જૂની કંપનીનો માલ છે. તાર જેવી ગાડી કઈ અટાડી ડિજિટલ થોડીક છે. ડિજિટલ દોડી ગાડી હોય 2 રોટલી ધરેરી આ બાપો છે. રોટલી ગણી હું ખવડાવી શકે? વૃદ્ધો ખાતા હોય ને રોટલી ગણે હું ખવડાવી શકે? એમ કહું છું. એનું કામ છે, એનું કામ છે. તો ખવડાવી ગયા એ ખાટી ગયા. મેળવવા માર્યા એની માઠી, સરગા પરની શેરીએ કોઈ ગાંઠડી વાળો દીઠ્યો નહીં. ખવડાવી ગયા એ ખાટી ગયા. જો સમજાતું હોય તો જેને ખવડાવો ને ખાવા વાળો ઠાકર જ છે બાપુ. હા, એટલે દેને કે ટુકડા ભલા લેને કો હરી નામ, તુલસી સંસારમાં કર લેની 2 કામ. લેવાય તો રામ નામ લેજો, દેવાય તો ટુકડો દેજો. હીરા જેવી વાત મેદાનમાં પડી, તમારા લેવાય તો લઈ લેજો. કબીર કે કમાલ કો 2 બાતા सीख ले, कर साहिब की बंदगी और भूखे को अन्न दे. ખાવાવાળો ભગવાન છે, બીજું કોણ છે? સમજાય તો થાય. આપણા મા બાપને થાળ ધરાવી ભગવાનને આદ્ય શક્તિને ધરાવ્યો એમ માની લ્યો ને. માતા હા, આપણી માં આપણી કુળદેવી ન કહેવાય બાપુ. આપણી માં આપણી કુળદેવી ન કહેવાય. કુળદેવીને થાળ ધરાવ્યો, પિતાને ધરાવ્યો, ભગવાનને ધરાવ્યો. જો સમજાતું હોય તો, સમજાતું હોય તો એને ગણવાનું ન હોય, એને રાજીપોરી એમ કરી દેવાનું હોય. હે એને રાજીપોરી એમ કરવાનું હોય વાલા. એને તરસોડાય નહીં. આપણી અસ્થિ હોય તો એના થકી છે. આપણા દેહનું ઉપાદાન કારણ તો આપણા મા બાપ છે ને ભાઈ સાહેબ. એ ન હોય તો આપણા ક્યાં ઠેકાણા હતા? એટલું તો સમજાય કે ન સમજાય? જાજુ ન સમજાય તો કાંઈ નહીં ભલામણા, એટલું તો સમજાય. આમાં ભક્તિ તો હજી આગી છે. ભક્તિ તો હજી આગી છે. એટલું સમજાઈ જાય તો ઘણું શું. જગત બધું ચડ્યું મોહને સગડોળ. ધર્મને બાને મોહ પોસાય છે. બ્રહ્મરસ પીધા વિના એની કેમ ઉતરશે મોળ. આ મોળને ઉતારવી હોય, મોહના જે સગડોળ ચડ્યા છે, આસક્તિના સગડોળ ચડ્યા છે, એ બધા સગડોળને મટાડવાનું ઔષધ હોય તો બ્રહ્મ રસાયણ છે. બ્રહ્મ રસાયણનું પાન કરો તો આ બધા સગડોળ ઉતરી જાય. તો આપણા માટે પ્રશ્ન એ ઊભો થયો
કે બ્રહ્મ રસાયણનું પાન કેવી રીતે કરવું ને બ્રહ્મ રસાયણનું પાન થાય કેમ. પણ મહાપુરુષો બધા અનુભવને પ્રગટ કર્યા આપણા હાટોથી. બાપુ બ્રહ્મ રસાયણ પીવા માટે શું કરવું એ અનુભવ આપણા માટે મહાપુરુષોએ પ્રગટ કર્યા છે. ગુરુ ગુરુ સદગુરુ ભજી લે આઠે પોર હરદમ में और नहीं है नाव दूसरा तरने को या भव जल में गुरु गुरु सदगुरु भजी ले गुरु विना आ जग माही और कसू जो देखते गुरु विना आ जग माही और कसू जो देखते सभी अंधा गुरु विना जो भटकते सभी अंधा गुरु विना जो भटकते गुरु गुरु सदगुरु भजी ले आठे पोर हरदम में और नहीं है नाव दूसरा तरने को या भव जल में सदगुरु मेरा अंतर्यामी स्वामी है मेरे तन मन के गुरु जी मारा ए अंतर्यामी स्वामी है मेरे तन मन के उसकी कृपा से श्वास मेरे आले निस दिन यातन में उसकी कृपा से श्वास मेरे आले निस दिन यातन में गुरु गुरु सदगुरु भजी ले आठे पोर हरदम में और नहीं है नाव दूसरा तरने को या भव जल में गुरु मेरा ए जीवन है प्राण के आधार है
गुरु जी मेरा ए जीवन है, प्राण का आधार है। प्रकाश है वो इंद्रियों ना, वृत्तियों का स्फुरण है। प्रकाश है वो इंद्रियों ना, वृत्तियों ना स्फुरण है। गुरु गुरु सदगुरु भजिले आठे पोर हरदम में, और नहीं है नाव दूसरा तरने को या भव जल में। दास सू हूँ ए दास तेरो, सदा रहूं शरण तेरे। दास सू हूँ दास तेरो, सदा रहूं शरण तेरे। करुणानी आ वादળી ને વરસાવો લાભ મુજ પરે। કરુણાની આ વાદળી ને વરસાવો લાભ મુજ પરે। ગુરુ ગુરુ સદગુરુ ભજીલે आठे पोर हरदम में, और नहीं है नाव दूसरा करने को या भव जल में। गुरु गुरु सदगुरु भजीले। गुरु गुरु सदगुरु भजीले आठे पोर हरदम। જે તે સદગુરુ પરમાત્માની ધ્યાનની મૂર્તિ નક્કી કરી છે, એ નિર્ગુણ બ્રહ્મને અનન્ય ભાવથી ભજી લે। ગુરુ કયો તોય ભલે, ઈશ્વર કયો તોય ભલે, બ્રહ્મ કયો તોય ભલે, આ નામ પ્રયોગ ફેર છે, તત્વ એક છે। પણ ગુરુ શબ્દ આવા મહાપુરુષો હું કામ વાપરે છે કે નિર્ગુણ બ્રહ્મનું સગુણ બ્રહ્મ જે ગુરુ મળ્યા એ રૂપે ધ્યાન કરવાનું છે। ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ એ નિર્ગુણ બ્રહ્મનું સગુણ સ્વરૂપ છે। ગુરુ ગુરુ સદગુરુ ભજી લે આઠે પોર હરદમ મેં। આઠે પોર એ નામ સ્મરણ કરી લે। આ બ્રહ્મ રસાયણ પીવાની સમજણ છે, જેને સ્પષ્ટ ભાષામાં કબીર સાહેબે કીધું કે શ્વાસે શ્વાસે નામ ભજ, वृथा श्वास मत खो। क्या जाने आ श्वास की फिर आवन हो के न हो। श्वासे श्वासे नाम स्मरण करो। जे 12 आंगळ 12 श्वासो निकले से पासो अंदर प्रवेश करशे कि नहीं करे एनी आपने क्या खबर है। ते आपणे परियाण कर राखी मेलू से गईडा थाऊ तई स्मरण करजो कि अब नो होय भाई। आ 12 निकले पासो अंदर प्रवेश करे कि न करे। काल करता है आज करी ले, आज करता अब श्वास से वाटना वटावड़ा निकली जाए तो करेगा कब। श्वासे श्वासे नाम भज, वृथा श्वास मत खो। क्या जाने आ श्वास की फिर आवन हो के न हो।
કર શ્વાસ કી સુમિરની જપી લે અજંપાનો જાપ પરમ તત્વનું ધ્યાન ધર. પરમાત્મા પરમ તત્વ રૂપે મનુષ્ય માત્રના ઘટમાં બિરાજે છે. એ પરમ તત્વનું ધ્યાન ધર. તો આપણે માટે એ પ્રશ્ન ઊભો થયો કે પરમ તત્વનું કેમ ધ્યાન ધરવું, કોને કેવું કે સોહમ આપોઆપ. આ સોહમ બ્રહ્મ એ ગુરુ તત્વ છે, ઈશ્વર તત્વ છે. દાદાશ્રી એ સમજણ ઉપર કહે છે ગુરુ ગુરુ સદગુરુ ભજી લે આઠે પોર હરદમ મેં ઓર નહીં નાવ દૂસરા તરને કો આ ભવજલ મેં. ભવસાગર તરવા બીજું કોઈ નાવ જ નથી. વેદ વાંચો તોય ભલે વાલા, શાસ્ત્રો વાંચો તોય ભલે, નાના મોટા ધર્મગ્રંથોનો સાર લ્યો તોય ભલે, ભવસાગર તરવાને માટે બધાનો નિશોડ છે કે નામ ભજન વિના તમારો ઉદ્ધાર નથી. એમાં હાલે એમ જ નથી. બીજું કોઈ નાવ જ નથી. ભવસાગર તરવાનું આ એક જ નાવ છે. અને આ નાવ એવું છે કે આ નાવની અંદર જેટલાને બેહવું એટલાને બેહી જવાનું છૂટ. આખી દુનિયાના માણા બેહી જાય ને તો આ નાવમાં સીટું ન ઘટે. નહીં નહીં નહીં. અને એની ઉપાડવાની શક્તિ એવડી, ગમે એટલા બેહી જાય ને ઉપાડી જાય. ભવસાગર તારી દે એટલે હાવ પાકું. અને કેપેસિટીનું કોઈ માપ નથી. બધાને બેહી જવાની છૂટ. પ્રહલાદે 5 કરોડને આ નાવમાં બેહાર્યા તોય તાણી ગયું, બરાબર. હરિશ્ચંદ્રએ 7 ને બેહાર્યા તોય તાણી ગયું. ધર્મરાજાએ 9 ને બેહાર્યા તોય તાણી ગયું. બળીરાજાએ 12 ને, બળીરાજાને બેહારવા હતા 37 કરોડને, પણ 24 એક ટિકિટ કેન્સલ કરી. આમ છે. હવે ઓણ નહીં આવતો વરે સત્સંગ હશે ને તઈ જાહુ, આ ટિકિટ કેન્સલ કહેવાય. આના પર્યાણ ન હોય ભલામણા. આના પર્યાણ ન હોય. હવે એ આવડ ગોળ ખૂટવાની જ નથી. ખૂટે? અને એમાં 98 પ્રવૃત્તિમય યુગ ખૂટે? એનો શેડો જ આવે એમ નથી. ઓર નહીં નાવ દૂસરા તરને કો આ ભવજલ મેં, गुरु बिना जग माही और जो कशु देखते सभी अंधा सभी अंधा. गुरु विना जो भटकते. सदगुरु विना भवसागर तरवानी जो વાત. અને મથણા મતતો તો તારો ખોટો ખોટી પોછે. તુલસીદાસે રામાયણમાં મુદ્રા લેખ લખ્યો, ગુરુ બિન ભવ નિધિ તરહી ન કોઈ ભલે વિરંસી, શંકર હરિ સમ હોય. ગુરુ વિના કોઈ ભવનિધિ તરી શકે નહીં. શિવ હોય તોય ભલે ને બ્રહ્મા હોય તોય ભલે. તુલસીદાસ કે ગુરુ બિન ભવનિધિ તરહી ન કોઈ, શિવ વિરંસી હરિસમ હોય. એટલે દાદા કહે છે ગુરુ બિના જગમાહી ઓર જો કશું દેખતે સભી અંધા. ગુરુ ગમ દ્રષ્ટિ વિના આપણું જીવન આંધળું છે ભાઈ. આપણું દિવ્ય દ્રષ્ટિ આપનાર કોઈ ગુરુ ન મળે તો આપણું જીવન આંધળું છે. કાંઈ હુજે નહીં. કાંઈ હુજે નહીં. હુજે ખાવાનું હુજે. હા એ હવ ને હુજે. એ હુજે. બાકી ભક્તિ માર્ગમાં એ આંખ મળ્યા વગર કાંઈ હુજે નહીં, કાંઈ પંથ કપાય એવું નથી. સભી અંધા ગુરુ બિન જો ભટકતે. સદગુરુ મેરા અંતર્યામી, સ્વામી હે મેરે તન મન કે. ગુરુ તત્વ ઈશ્વર તત્વ અંતર્યામી કહેવામાં આવે છે. આપણા તન અને મનના સ્વામી છે. તન એટલે આપણો આ દેહ, મન એટલે સૂક્ષ્મ દેહ. એ બેયનો સ્વામી કારણ દેહ પ્રાણ છે. અને પ્રાણનું આધારિત તત્વ ઓહંગનાદિ બ્રહ્મ ગુરુ છે. ગુરુ મેરા જીવન, ગુરુ મેરા અંતર્યામી. જે અંતર્યામી છે, આપણા વિચારોને જાણે છે. અરે વિચાર કરવાના હોય એની પહેલા જાણે છે કે આવો કરવાનો છે, આવો વિચાર કરવાનો. અંતર્યામી એટલે જ કહેવાય ને, એટલે જ એને અંતર્યામી કહેવાય ને, એટલે જ એને અંતર્યામી કહેવાય. સદગુરુ મેરા અંતર્યામી, સ્વામી હે મેરે તન મન કે. ઉસકી કૃપા સે શ્વાસ મેરે ચાલે નિષ્દિન. આ તન મેં એની કૃપાથી જ મારો શ્વાસ ચાલી રહ્યો છે. તમારા શ્વાસ એમનો માલતા નથી. શ્વાસને ચલાવનારો શબ્દ બ્રહ્મ ઈશ્વર છે. એ પ્રાણમાં છે તો પ્રાણ હાલે. એને પ્રાણનો પ્રાણ કહેવામાં આવે વાલા. એને
પ્રાણનો પ્રાણ કહેવામાં આવે છે. એ આમાંથી તૈયારી કરે એટલે બધોય મંડે હંકેલો થવા, બધોય હંકેલો મંડે થવા. એ પ્રાણનો પ્રાણ છે. ઉસકી કૃપા સે શ્વાસ મેરે ચાલે નિષ્દિન આતન મેં. તો જ્યાં સુધી શ્વાસ હાલે છે ત્યાં સુધીમાં જે કમાઈ કરવી એ કરી લેવી. જબલગ અંસા એક આયા મેં તબલગ મંગલ કી, નિકલ જાવે હંસા દેહી છે જબ તો માટી જંગલ કી. જ્યાં સુધી આમાં હંસ ફડાકા મારે છે ત્યાં સુધીમાં જે કમાઈ કરવી કરી લેવી. બાકી આમાંથી નીકળ્યા પછી માટી જંગલ કી, પછી કાંઈ કમાઈ થાય એવું કરું, પછી કાંઈ થાય એવું કરું. નિકલ ગયા હંસા દેહી છે જબ તો માટી જંગલ કી. માટે અબ ના બની તો ફિર ક્યાં બનેગી. જો અબ નો બની, મનુષ્ય અવતાર મળ્યો, સારું ઘર મળ્યું, પવિત્ર મા બાપ મળ્યા, ને એમાંય સમ્રાટ ગુરુ મળ્યા, અને ગુરુનો બોધ થયો, ને જો આપણે ભજન નો કરી શકીએ પછી કેદી કરશું એમ કહું છું. પછી કેદી, પછી આવું સુગમ યોગ મળ્યો તો ન થયું પછી કઈ થાય કયો જી. તો ભાઈ પવિત્ર મા બાપ મળ્યા, સારું કુટુંબ મળ્યું, અને એમાં જેની દ્રષ્ટિના ફળ લાગે, જેના બોલેલા વસનો મળે એવા ગુરુ મળ્યા. ની હોનાનો સૂરજ ઉગ્યો કહેવાય બાપુ. એ સોનાનો સૂરજ ઉગ્યો કહેવાય. બાકી લગ્નમાં બાયું ગાતી હોય અમારે સોનાનો ઉગ્યો ખમો, 100 મહિના જવા દો, લોઢાન નો થઈ જાય કહેજો ને. એ તો ઘડીકમાં હોનાનો હોય, પછી છોકરો નોખો થાય ને તે લોઢા જ થઈ જાય. માન 108 મહિના જાય તા તો કાંઈક નું કાંઈક ખડું થયું હોય. પપ્પા, હા પપ્પા, કે હા, કે નોખું થાવું, કે કેમ બટા હજી તો તારા લગ્ન કર્યા, હજી કરજ થોડુંક બાકી છે. કે પણ મારી વાઈફને અનુકૂળ નથી. હવે તારી વાઈફને અનુકૂળ નહીં, એમાં મારી લાઈફનું શું કરવું? લોઢાનો નહીં. બાકી આ તો હોલવાલા હોનાનો બાપુ. હા, હોનાનો. બધી રીતે આનંદ થાય એવો સૂરજ બાપુ. બધી રીતે અનુભવમાં અંજવાળા કરે ને સંસારમાં અંજવાળા કરે. આ એ સૂરજ છે બાપુ. અનુભવના અંજવાળા કરે ને સંસારમાં અંજવાળા કરે ને, આ એ સૂરજ છે. એને હોનાનો સૂરજ કહેવાય. બાકી પછી કઈ થાય? મનુષ્ય દે તુજે ફિર ના મિલેગી, અબ ના બની તો ફિર ક્યાં બનેગી. ગુરુ તો મેરા જીવન હૈ. સદગુરુ મારું જીવન છે. ઈશ્વર તત્વ આપણું જીવન છે. प्राण का आधार है, प्राण नो ये आधार है. प्रकाश है वो इंद्रियों का, वृत्तियों का स्फुरण है. इंद्रियों नो प्रकाश है ने वृत्ति नु जे स्फुरण है. તમારા વિચારધારા એક પછી એક ચાલુ થઈ જાય. આપણે ક્યારે એવો વિચાર કે આ કોણ વિચાર મોકલતું છે, કેમ આવતા છે? તમે હુવો એટલે વિચારધારા બંધ થઈ જાય, બરાબર? જેવા જાગ્યા, આંખ ઉઘડી, એ જ ટાઈમે વિચારધારા ચાલુ. જાણે કેમ બટન દબાવી દે ને લેમ્પ થાય છે કે નથી થતી વિચારધારા ચાલુ? અને હોઈ જાવ એટલે વિચારધારા બંધ, બટન દબા, અને વિચારધારા બંધ થાય તો નીંદર આવે. નકર ગમે એમ પડખા ભરો ને હોળ ઉપર એસી મૂકી દો ને, વિચારધારા બંધ થાય એટલે નીંદર આવી જાય. જાગ્યા ને તરત ચાલુ. આ કોણ આ બધું કરે છે? કોઈ દી વિચાર્યું આપણે? જ્યારે જેવી જરૂર પડે એવા વિચારો આવે. કાંઈ નવાઈ નથી લાગતી. એમ કહું છું, કાંઈ નવાઈ નથી લાગતી. આપણે કોઈ દી આનું ચિંતન કર્યું? કોઈ દી ચિંતન કર્યું આનું આપણે? કે ઓહો મારો નાથ તો જો. અને એમાં જેણે વિશેષ ધ્યાન દીધું એ પરમાત્માએ એના સ્વરૂપ ભાનના વિચારો દીધા. આ મહાપુરુષોની અનુભવ વાણી છે ને, એ સ્વરૂપ ભાનના વિચારો બાપુ. વિચારધારા બદલી ગયા, હોનાનો ન થઈ ગયો કહેવાય. વિચારધારા બદલી ગઈ. હવે એના સ્વરૂપ ભાનના વિચારો, એ સ્વરૂપની લીલાઓનું દર્શન, એના અનુભવ. પણ આપણે એમાં કોઈ દી ધ્યાન જ ન દીધું. એમાં ધ્યાન જ ન દીધું. એવું કોઈ દી આપણે નિરાંતે નથી. નટાણે
માણસને મુદ્દલ ટાઈમ જ નથી, ધોડ્યા જ કરે, ધોડ્યા કોણ ક્યાં જવું એ જ ખબર નથી. સવારે ઉઠો ને યાદ દોડવાનું ચાલો, હોય ત્યાં સુધી ધોડ્યા જ કરે, ધોડ્યા જ કરે, તક 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 તક. ક્યાં જવાનું એ કાંઈ ખબર પડતી નથી. માણસને શાંતિ નથી, કારણ શાંતિ તો કાઢે કેમ ગુજરી ગઈ હોય, કોઈ નટાણે શાંતિ નહીં, એવું નથી, એવું જ. प्रकाश है इंद्रियों का, ये वृत्तियों का स्फुरण है. જે આ ફુરણ આપી રહ્યો છે એને ભજી લે, એને ભજી લે. દાસ શું દાસ તેરો, સદા રહું ચરણ તેરે, કરુણાની વાદળી વરસાવો લાભો મુજ પરે. હું તો તમારો દાસ છું, સદાને માટે અમારા ઉપર કરુણાની વાદળી વરસાવો. આપની કરુણાની વાદળી અમારી હૃદય ભૂમિકા ઉપર વરસે એટલે અમારી હૃદય ભૂમિકાની અંદર આપના સ્વરૂપ ભાનના અનુભવનો પાક આવે. અને આવ્યો છે ને, વેદો વાંચો, શાસ્ત્રો વાંચો, પુરાણો વાંચો, અનુભવી મહાપુરુષોના ધર્મ ગ્રંથો વાંચો, એના ભજનો વાંચો, શબદ સાખી વાંચો. આ બધી એની હૃદય ભૂમિકા ઉપર સદગુરુની કરુણાની વાદળી વરસી એનો પાક છે બાપુ. અને આ પાક કેવો છે કે હીરા માણેકનો છે, ઘઉં બાજરા નહીં. એક એક શબ્દ હીરા માણેક જેવા મોંઘા છે. ન્યાલ કરીએ, ન્યાલ કરીએ. એ શબ્દો જીવનમાં લોકો ઉતારે ને તોય જીવ સુખીઓ થઈ જાય. લ્યો, આ એવા હીરા માણેક છે, આ એવા હીરા માણેક છે. એ શબ્દોને લોકો જીવનમાં ઉતારે તોય સુખી બની જાય. એ રત્ન સમાન શબ્દો છે. આ પાક આવ્યો કરુણાની વાદળી વરસી. કરુણાની વાદળી વરસાવો લાભો મુજ પરે. તો આ બ્રહ્મ રસાયણ પીવાની શાન છે. આ બ્રહ્મ રસાયણ પીવે, બ્રહ્મનું ચિંતન કરે એટલે ચિત્તનો લય થઈ જાય, ચિત્ત સિદ્ધરૂપ બની જાય. ચિત્ત બ્રહ્મ રસાયણનું પાન કરવાથી ચિત્ત સિદ્ધરૂપ બની જાય. ચિત્ત જેનું સિદ્ધરૂપ બન્યું, જાણે રંગ 16 શોભે છે ભવાની દાસ શશી કળા 16. જેનું ચિત્ત સિદ્ધરૂપ બની ગયું, ચિત્ત જ મટી ગયું, ચિત્તનું વિસ્મરણ થઈ ગયું, વૃત્તિનું વિસ્મરણ થઈ ગયું. વૃત્તિનું વિસ્મરણ એને સમ્યક સમાધિ કહેવામાં આવે છે, એને સહજ સમાધિ યોગ કહેવામાં આવે છે. વૃત્તિનું વિસ્મરણ થઈ ગયું. 16 કળાએ મહાપુરુષનું જીવન આપને દેખાતું હોય, 16 કળાનો સૂરજ ઉગ્યો હોય ને એમ. શોભે છે ભવાની દાસ શશી કળા 16. 16 કળાએ એનું જીવન ખીલે. જેનું સિદ્ધ રૂપ થયું એને સહજ સમાધિ યોગ પ્રાપ્ત થયો. ગુરુ દયા જા દિન સે જાગી, દિન દિન અધિક સલી, સાધુ સહજ સમાધ ભલી. સહજ સમાધિ યોગ પ્રાપ્ત થયો. આવો સહજ સમાધિ યોગ પ્રાપ્ત થયો એને માટે કે જહાં જહાં ડોલો સો પરિક્રમમાં, જો કશું કરો ઈ સેવા, જબ સુઓ તબ કરો દંડવત પૂજો નો દેવા. એ જ્યાં હાલે ત્યાં એમ જ સમજે છે કે મારા નાથને પરિક્રમા થાય છે. જો તમારી સમજણ હોય, તમે સવારે ઘેરેથી નીકળીને તમારી દુકાન, એક નોકરી, એક ધંધે જ્યાં જતા હોય ત્યાં, જે જેનો બિઝનેસ ભાઈ, પણ ઘેરેથી નીકળે ને પગરખામાં પગ નાખે, ચંપલમાં પગ નાખે, તા પોતાની આરાધ્ય મૂર્ત સદગુરુને યાદ કરી લઈને સ્મરણ કરતા કરતા કોઈ ઓફિસે જતા હોય, કોઈ નોકરીએ જતા હોય, ત્યાં સુધી મનમાં એને યાદ કરતા જાય એટલે ત્યાં સુધીના જેટલા પગલાં માંડ્યાની પરિક્રમા થઈ ગઈ. જો સમજાતું હોય તો પરિક્રમા થઈ ગઈ, એ પરિક્રમા થઈ ગઈ. જહાં જહાં ડો, કારણ કે જગતમાં કઈ એવી જગ્યા છે કે જ્યાં ઈશ્વર તત્વનો વાસ ન હોય. જગ મેં જગા ન કોઈ જ્યાં ઈશ્વર ન હોય, બ્રહ્માનંદ સુન સોઈ સત્ય વાક્ય મેરા. કોઈ એવી જગ્યા નથી કે જ્યાં ઈશ્વર તત્વનું અસ્તિત્વ ન હોય. આવા ભાવથી જ્યાં આટા મારો ત્યાં એને પરિક્રમા પણ એનું ધ્યાન હોય તો આવા ભાવથી તમે ધંધે જાઓ તો પરિક્રમા કહેવાય. અને આ ભાવ વિના ઠાલા ઠાલા ગમે ત્યાં આટા મારીને હડાકા લીધા કહેવાય. હડાકા
કુંડાળા કાઢ્યા એનું કે કુંડાળા કાઢે વાતે હાસી કુંડાળા કાઢે માટે જહાં જહાં ડોલો સો પરિક્રમમાં જો કશું કરો ઈ સેવા. તમે એમ કહો કે મારી સ્ત્રી માટે કમાવું છું, મારા પુત્ર માટે કમાવું છું, મારા ભાઈ માટે કમાવું છું, મારા માતા પિતા માટે કમાવું છું. હવે વિચારો બધાયમાં કોણ બેઠું છે? બધાયમાં મારો નાથ બેઠો, મારા પુત્રનું પાલન કરવું એ મારી ફરજ આવે, એમાંય મારો નાથ બેઠો. મારી દીકરીનું પાલન કરવું એમાં મારો નાથ બેઠો. મારો ભાઈ નિરાધાર છે તો મારે એને મદદ કરવી મારી ફરજ આવે, એમાંય મારો નાથ બેઠો. મારા માતા પિતા મારા પ્રભુ તુલ્ય છે, એની સેવા કરવી મારી ફરજમાં આવે તો તમારો ધંધો છે ને કર્મ યોગ થઈ ગયો. કર્મ યોગ થઈ ગયો. તમે કાંઈ બિઝનેસ લઈને બેઠા હો, તમારા બિઝનેસમાં 2-5 માણસો, કોઈને 10, કોઈને 20 માણસો કામ કરતા હોય તો એનું ધ્યાન રાખવું, એને યોગ્ય મજૂરી આપો ને એનું ધ્યાન રાખો ને એમાં ઈશ્વર છે એવો ભાવ રાખો તો તમે ધંધામાં ધન રોક્યું છે અને કામ કરવાવાળાએ જીવન રોક્યું છે. એટલી વાત યાદ રાખજો, એટલી વાત યાદ રાખજો. તમે ધન રોક્યું છે ને એણે જીવન રોક્યું છે, એમાંય મારો નાદ બેઠો, એનું ભલું ઈસજ્યો તો તમારો કર્મયોગ થઈ ગયો. કર્મયોગ. કોઈ બુદ્ધિશાળી માણા હોય ને મોટો બિઝનેસ લઈને બેઠો હોય અને એના બિઝનેસમાં 50-100 માણસો કામ કરતા હોય તો એણે 200 માણાનો રોટલો હામ દીધો. બાપુ આ એક પરમારથ છે, પણ ભાવનાઓ હારી હોવી જોઈએ. ભાવનાઓ હારી હોવી જોઈએ. પણ જ્યાં અંતરાઈઓ રહે છે ને ત્યાં વાંધો પડે છે. નકરું પેટ ભરું નહીં થવાનું, બીજાનું ભલું ઈચ્છવાનું. વાલા જો જીવનમાં સુખી થવું હોય તો, સુખી થવું હોય તો કર્મયોગ છે. આ બહેનો સવારમાં ઉઠે કે હમણાં મારા નાના ભગવાન ઉઠશે, મોટા ભગવાન ઉઠશે, કોઈને નાસ્તો જોવે, કોઈને કાંઈ જોવે, કોઈને કાંઈ જોવે. એવી રીતે થાળ તૈયાર કરે, નાસ્તો તૈયાર કરે તે ભગવાનનો થાળ તૈયાર કરે છે. મનુસ્મૃતિમાં લખ્યું કે બહેનો માટે જે રસોઈ બનાવે એ જ એની યજ્ઞ વિધિ છે. શાસ્ત્રો બોલે બાબુ, શાસ્ત્રો બોલે છે. ગ્રસ્તાશ્રમમાં જોડાઈ જેના ઉપનયન સંસ્કાર છે. પુરુષોને જનોઈ આપવામાં આવે, બહેનોને ક્યાં આપવામાં આવે? અમુક જ્ઞાતિમાં બહેનોને ક્યાં જનોઈ આપવું, પુરુષોને આપવાના આવે. તો મનુસ્મૃતિ બોલે છે કે ગ્રસ્તાશ્રમમાં જોડાણી એ એના ઉપનયન સંસ્કાર છે, જનોઈનો સંસ્કાર છે, કારણ કે આખા ઘરની સેવા કરવાની છે. પણ આ અહીંયા વાંધો પડ્યો, સેવા કરવા વાંધો પડ્યો. કરે છે કોઈ? મોબાઈલમાં દુનિયા થઈ ગઈ. કોણ સેવા કરે આમાં? કરે નહીં. સેવા છે, સેવા છે. જો કશું કરો એ સેવા. કબીર સાહેબ કહે છે, શાસ્ત્રના મત પ્રમાણે કહે છે, તમારો કર્મયોગ થઈ ગયો. જો કશું કરો એ સેવા. જબ સુવો તબ કરો દંડવત પૂજો ઓર દેવા. એનું સ્મરણ કરતા કરતા હુઈ જાઓ એટલે તમારે 8 કલાકની સમાધિ લાગી ગઈ. અને 8 કલાકના ઊંઘના શ્વાસા મારો નાથ તમારા લેખે લગાડી દે. એટલો દયાળુ છે, એટલો દયાળુ છે. ને કોઈ જ્ઞાન માની લેવું એવું નહીં. અખતરો કરવો હોય તો કરજો. હુવા ટાણે સ્મરણ કરતા કરતા હુઈ જાયજો અને જાગો અને સીધું જ તમને સ્મરણ યાદ આવે. નાનજોક મારા નાથે લેખે લગાડ્યા, શ્વાસા લેખે લગાડી દીધા. માની લેજો 8 કલાકની ઊંઘ આપણી સફળ થઈ ગઈ. પણ હવે હાથમાં ટીવીનું રિસીવર રહી ગયું ને હુઈ જાય, એને હું હારા વિચારે આવે. ખાટી સાય ખાઈને પછી દૂધપાકના ઓટકાર આવે. એમને વાતમાં શું માલ છે? વાતમાં શું માલ છે? એનું સ્મરણ કરતા કરતા હોઈ જાય તો ઊંઘ ભલે ને ઊંઘ કરવી પડે ને, ઠાક્યા પાક્યા હોય ન કરવી પડે, ન કરવી પડે. દેહને આરામ આપવો પડે, ન કરતો દેહમાં દર્દ ઊભું થાય. ઊંઘ કરવાની છૂટ અને ઊંઘ કરવાની જરૂર હશે તો જ મારા નાથે મનુષ્ય દેહમાં ઊંઘ સર્જન કરી છે કે એમને કરી છે. જરૂર છે કરવાની ઊંઘ. પણ સ્મરણ કરતા કરતા હોઈ જાવ તો તમારા નીંદરના શ્વાસાય લેખે લાગી ગયા. સુવો તબ કરો દંડવત પૂજો ઓર દેવા.
સાધુ સહજ સમાધ ભલી ગુરુ દયા જા દિન સે જાગી દિન દિન અધિક ચલી કહો સો નામ સુનો સો સુમરન ખાઓ પિયો ઈ પૂજા ગિરહ ઉજાડ એક સમ લેખો ભાવ મિટાવો. જે કાંઈ તમને શબ્દો સંભળાય કાને બોલવા વાળો મારો નાથ છે. શબ્દમાં અર્થમાં ન પડો તો કાંઈ નહીં, પણ બોલવા વાળો ઈ છે એટલું નક્કી રાખો. કહો સો નામ સુનો સો સુમિરન, જે કાંઈ બોલાય એના સ્તોત્રો સંભળાય એનો જ અવાજ છે. કહો સો નામ સુનો સો સુમરન ખાઓ પીઓ એ પૂજા, તમે ખાઓ છો પીઓ છો એને જ પૂજા ચડી રહીશ. આગળ આપણે કહી ગયા ને કે કોઈને ખવડાવો એ ભગવાન જ ખાવા વાળો છે, ભગવાન જ ખાવા વાળો છે. ખાઓ પીઓ એ પૂજા ગિરહ ઉજાડ એક સમ લેખો ભાવ મિટાવો દૂજા. અહીં માણાની બહુ ગીત છે, એકાંતમાં ક્યાં કોઈયો જાઓ. અરે ભલા માણા, એકાત્મ ભાવ થાય તો ગીસ વસ્તીમાં હોતોય તું એકાંતમાં છો, નકર એકાંતમાં જાય ન્યાય આવડું આ અંતરનું ટોળું તો ભેળું જ છે. એનું શું કરશું? પાંચ તત્વનો દેહ ને પછી પ્રકૃતિ, નવ ઇન્દ્રિયો ને એના દેવતાઓ ને એના કાર્ય, અને એક પછી એક વિચારધારા, આવડું આ તો ટોળું ભેળું જ છે. એ થોડું શાંતિ લેવા દે તને એકાંતે વહી જાય તો? એવું નથી. મહાપુરુષો તો જગતની મધ્ય ઊભા રહી અને એકાંત મેળવી લીધી ને ભજન કરી લીધા બાપુ. એવું કાંઈ નથી. ગિરહ ઉજાડ એક સમ લેખો ભાવ મિટાવો દૂજા. આંખ ન બૂંદો કાન ન રૂંદો તીનું કષ્ટન ધારો, ખુલ્લા નહીં પીસાનો હસી હસીને સુંદર રૂપ નિહાળો. કુદરતે આંખ દીધી છે તો કામ બંધ કરો? બધા એના જ રૂપ છે એવું જોવો ને. નથી એના જ રૂપ? એના જ રૂપ નથી. આંખ જોવા દીધી છે તો બંધ શું કામ કરવી જોઈએ? બંધ કરવાનું કાંઈ કારણ ખરું? આંખ ન બૂંદો કાન ન રૂંદો, કુદરતે એના ગુણ સાંભળવા કાન દીધા છે તો ઉઘાડા રાખીને કાંઈક સાંભળીને ભાઈ. બોલવા માટે, એના ગુણ ગાવા માટે જીભ દીધી છે તો ગુણ ગા, પણ બોલવાનું બંધ કરે એટલે શું ફાયદો થઈ જાય? બોલવાનું બંધ કરો એટલે તમે ખાટી ગયા એવું ખરું? હવે મનમાં તો મૂંગી ફિલ્મ ચાલુ જ હોય કે ન હોય? મનમાં જ મૂંગી ફિલ્મ ચાલુ હોય કે ન હોય? તમારે કાંઈક કોઈ કાંઈક જોતું હોય ને કાંઈ સીધું હોય તો બોલો નહીં તો શું કરવાનું? ફાટી જાય ને એટલે એટલું બધું બળ કરવું નહીં. કા લખીને દે તો બોલાય તો ગયું જ. પણ વાણીને નિયમમાં લ્યાવો એ મૌન છે બાપુ. વાણીનો સ્વયં હોવો જોઈએ. વાણીનો સ્વયં હોવો જોઈએ. તુલસી મીઠા વસન છે ઉપજે સુખ વોર, ઓ વશીકરણ મંત્ર હે તજીએ વસન કઠોર. મીઠા વસન બોલવાથી આપને આનંદ થાય ને સાંભળવા વાળાને આનંદ થાય. ઉપજે સુખ વોર એ વશીકરણ મંત્ર છે. જગતના પ્યારા સંતો થયા હોય તો મીઠા વસનોથી થયા છે. સર્વનો પ્યારો સૌ તારા બની રહેશે પોકારી રા. પ્રેમનો તારા પ્રેમના પડસંદે સૌ કોઈને જગાડીને દેજે સંદેશો આ એક પ્રેમનો. વાણીનો સ્વયં એ મૌન છે. આંખનો બૂંદો કાન ન રૂંદો એવા તેનું કષ્ટ ન ધારો, ખુલ્લા નૈને પીસાનો હસી હસીને સુંદર રૂપ નિહાળો. જગત કુદરતનું છે, જોઈને જ્યાં નજર કરો કે આ મારા નાથનું રૂપ છે, આ મારા નાથનું રૂપ છે, આ મારા નાથનું રૂપ છે, એમ જોઈને રાજી થાવ, ગુણ બાંધો. પણ આ બધું સમજાય કઈ? કબીર સાહેબ કે શબ્દ નિરંતર છે મન લાગ્યો, જેની મલિન વાસના ત્યાગી, ઉઠત બેઠત કબૂહ ન છૂટે એવી તાળી લાગી. નિરંતર શબ્દમાં જેનું ધ્યાન લાગ્યું, નિરંતર શબ્દ જે આપણી વિશે અને ઈશ્વર વિશે અંતર મટાડી દે, નિરંતર કરી દે, એ નિરંતર શબ્દ બ્રહ્મ છે. શબ્દ નિરંતરમાં જેનું મન લાગ્યું, એની મલિન વાસના ત્યાગે, એની મલિન વાસનાનો ત્યાગ થઈ ગયો. ઉઠત બેઠત કબૂહ ન છૂટે, જાગે સુવે ઉઠે બેહે પણ આ લક્ષ્ય ક્યારેય ચૂકાય નહીં. આને સહજ સમાધિ યોગ કહેવામાં આવે છે. ઉઠત બેઠત કબૂહ ન છૂટે એવી તાળી લાગી.
કહે કબીર ઉન્મુન રહની સો પ્રગટ કર ગાઈ, સુખ અને દુઃખથી પર પરમ પદ ઓહી પદરિયા સમાઈ. કહે કબીર ઉન્મુન રહની, જે ઉન્મુની મુદ્રામાં મહાપુરુષો રહ્યા, આ અનુભવને પ્રાપ્ત કર્યો એણે પ્રગટ વાણીની અંદર ગાયો છે. કહે કબીર ઉન્મુન રહની ઓ પ્રગટ કર ગાઈ, સુખ અને દુઃખથી પર પરમ પદ. જેને તમે ઈશ્વર પદ કયો છો, પરમ પદ કયો છો, ગુરુ પદ કયો છો, ઈશ્વર તત્વ કયો છો, એ સુખ દુઃખના દ્વંદ્વથી પર છે. એ પદરિયા સમાઈ, સાધો સહજ સમાદ ભલી, ગુરુ દયા જા દિન સે જાગી, દિન દિન અધિક ચલી. તો સિત જેનું સિદ્ધ રૂપ બની ગયું. જાડે રંગ 16 શોભે છે ભવાની દાસ, શશી કળા 16 16 કળાએ મહાપુરુષોના જીવન બાપા શોભે છે. 16 કળા એના જીવનની અંદર ખીલી છે. માટે ભાવ પ્રેમ શ્રદ્ધા વિશ્વાસ રાખી આ સમયની અંદર બીજું કાંઈ કરતા ન આવડે તો કાંઈ નહીં, એને શ્રદ્ધા વિશ્વાસથી એનું ખાલી નામ ભજન કરતા આવડે તોય જીવ ખાટી જાય એવું છે. કળિયુગ મેં એક નામ આધાર, આ સુમર સુમર નર ઉતરે ભવ પારા. કળિયુગની અંદર એક નામનો આધાર માણસ પકડી લે તોય ભવસાગર તરી જાય છે, જીવન મુક્તિના બાપા લાભને પામે છે. એટલે દરેક સંતોની ભલામણ છે કે મનુષ્ય જીવનની અંદર થાય એટલી બાપા ઈશ્વર ભજનની કમાણી કરજો, સુખ શાંતિથી રહેજો. કુદરતે જે દીધું હોય આ આનંદથી તમ તારે બટકું રોટલો ખાવો. કુદરતે સારું દીધું હોય તો સારું ભોગવવું, સારું ખાઓ, સારું ઓઢો પહેરો. 5 પૈસા દીધા હોય તો તમ તારે થોડીક જગતની રચના જે કુદરતે કરી છે પર્યટન કરો, પણ ક્યાંકથી ગુણ લઈને આવજો, અવગુણ ઢેડી ન આવતા. બધે પર્યટન કરો પણ ક્યાંકથી ગુણ લેજો, અવગુણ લઈને ન આવતા. જગત કુદરતનું જોવો, તમે તમારે સમય હારો દીધો છે તો હરો ફરો આવો જાઓ, પણ કોઈ જીવનમાં કુલક્ષણવાળા હોવા નહીં જોઈએ. ગમે ત્યાંથી ગુણ લઈને આવવું તો જીવનની મજા છે, પણ કુલક્ષણ લઈને આવી તો પૈસા આપણા પડી ગયા ને સમય બગડ્યો, કાંઈ અર્થ નહીં. બલબલી દુનિયા છે, જોવાલાયક સ્થળ છે, શાખવાલાયક રસ છે, સેવવાલાયક આ મહાપુરુષો જગતની અંદર કાયમ બિરાજ્યા છે. કાંઈ સેવ ના કરીએ ક્યારે હારા સારને જીવનમાં બાપા ગ્રહણ કરીએ. કાંઈ ખાવું પીવું ઓઢવું પહેરવું એ ખરાબ નથી, પણ એની બધી મર્યાદાઓ હોય છે, અને મર્યાદા પ્રમાણે કરી તો કાંઈ વાંધો નથી. મર્યાદા કુદરતે સારું દીધું હોય તો સારું હું કામ ન ભોગવી ભાઈ, સારું હું કામ ન ખાઈ, સારું હું કામ ઓઢી ન પહેરી, પણ નીતિ ધર્મમાં રહીને, નીતિ ધર્મમાં રહીને બસ આનંદ માન લેવાનો. મનુષ્ય અવતાર માન મળે છે. હાડ થઈને જાવું, દુનિયાનો અબજ લઈને જાવું એના કરતાં કાંઈક જસ લઈને ન જાય. જસ જીવન અબજસ મરણ સુણો સાંભળો કોઈ, લંકાપતિ એલા હું લઈ ગયો ને કરણ હું ગયો ખોઈ. ન ગામ રહે ન ઠામ રહે, ન રહે નામ ઓર ઠામ, તુલસી જગ મેં જસ રહે જો કર દે કિસી કા કામ. કોઈની ભલાઈ કરી છે તો 50 વર્ષ પછી એ માણાને લોકો યાદ કરશે. હે ભાઈ, બસ આવું કંઈક ન કરી જાય, આવું કંઈક ન કરી જાય. મનુષ્યનો અવતાર મળ્યો છે તો સારું જીવન જીવવાનું, પવિત્ર જીવન જીવવાનું, અને સંતોનો સમાગમ કરી અને આપણા કલ્યાણના માર્ગને સંભાળી લેવાનો છે. તો જગતમાં વાલા આપણે ખાટી ગયા ને તો બધી રીતે આનંદ છે. એટલે સંતો તો આપણે એ શિખામણ આપે, અને એ શિખામણ લઈને આપણે જીવનમાં હાલીએ એટલે આપણો બેડો પાર છે. કૃપા સિંધુ મોરારી સદગુરુ મારા આનંદ તારે. કૃપા સિંધુ મોરારી સદગુરુ મારા આનંદ તારે.
મૂર્તિ મંગલકારી શરણ સદા સુખકારી ઓ શરણ સદા સુખકારી સદગુરુ મારા આનંદકારી શરણ સદા સુખકારી સદગુરુ મારા આનંદકારી કૃપા સિંધુ મોરારી સદગુરુ મારા આનંદકારી મોહ પાસના બંધન ભારી મોહ પાસના બંધન ભારી સદગુરુ પલમાં દિયે તારી બતાવે જુગતી સારી સદગુરુ મારા આનંદકારી ઓહો બતાવે જુગતી સારી સદગુરુ મારા આનંદકારી કૃપા સિંધુ મોરારી સદગુરુ મારા આનંદકારી ઘણા જન્મથી ભટકતી વારી ઘણા જન્મથી ભટકતી વારી એવી વરતીને ગુરુએ સુધારી એવી વર્તી ગુરુએ સુધારી બતાવી નામ નિશાની સદગુરુ મારા આનંદકારી બતાવી નામ નિશાની સદગુરુ મારા આનંદકારી કૃપા સિંધુ મોરારી સદગુરુ મારા આનંદકારી બ્રહ્મયગની પ્રગટી છે વારી બ્રહ્મયગની પ્રગટી વારી સંસિત કર્મને નાખ્યા બાળી ઓહો બતાવી મોક્ષની બારી સદગુરુ મારા આનંદકારી બતાવી મોક્ષની બારી સદગુરુ મારા આનંદકારી કૃપા સિંધુ મોરારી સદગુરુ મારા આનંદકારી દેવા રામ ગુરુજી દયા તમારી
તમારી દાસ દંતીની બિગડી સુધારી વારંવાર બલિહારી સદગુરુ મારા આનંદકારી ઓ વારંવાર બલિહારી સદગુરુ મારા આનંદકારી કૃપા સિંધુ મોરારી સદગુરુ મારા આનંદકારી સદગુરુ મારા આનંદકારી સદગુરુ દેવ